ગર્ભાશયની કોથળીનું ઓપરેશન એક સર્જન દ્વારા થતા મહિલાનું મોત નીપજ્યું છે। ડોક્ટર્સની આવી બેદરકારી ક્યાં સુધી ચલાવી લેવામાં આવશે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। મને ત્યાંથી આવતા આવતા તો ડૉક્ટરે ઓપરેશન પર લઈ લીધી હતી। એમણે એમ કીધું હું ફ્રી હતો એટલે ઓપરેશન કરી દીધું। બન્યું કંઈક એવું છે કે વડનગરમાં એક સર્જન દ્વારા ચાબલિયા ગામની મહિલાના ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરી દેવામાં આવ્યું છે। ત્યારબાદ વધુ પડતા રક્તસ્રાવ આવવાથી મહિલાનું મોત થઈ ગયું છે। દ્રષ્ટિ હોસ્પિટલના ડોક્ટર વસંત પટેલે ઓપરેશન કર્યું છે તેવું કહેવામાં આવી રહ્યું છે। નિયમ મુજબ સર્જન ડોક્ટર ગાયનેક ઓપરેશન ન કરી શકે। આવી જ એક ઘટના ગઈકાલે પણ સામે આવી હતી, જેમાં ખેડામાં એક મહિલાનું મોત નીપજ્યું છે। કોથળીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને કોથળીનું ઓપરેશન ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું અને એ ડોક્ટર દ્વારા જે કરવામાં આવ્યું તેમાં ટાંકામાં પ્રોબ્લેમ આવતા તેનું મોત નીપજ્યું હતું। ત્યારે અહીંયા એક બીજી ઘટના સામે આવી છે વડનગરની દ્રષ્ટિ હોસ્પિટલમાંથી કે જ્યાં ડોક્ટર વસંત પટેલ નામના ડોક્ટરે આ ઓપરેશન કર્યું છે। કહેવામાં આવી રહ્યું છે કે આ ડોક્ટર સર્જન ડોક્ટર છે, ગાયનેકોલોજિસ્ટ નથી। નિયમ પ્રમાણે સર્જન ડોક્ટર ગાયનેક ઓપરેશન ન કરી શકે, ત્યારે કઈ સત્તાથી અને કઈ રીતે આ ડોક્ટરે આ ઓપરેશન કર્યું છે? કોના દ્વારા કહેવામાં આવ્યું કે તમે આ ઓપરેશન કરી દો? આના વિશે પરિવારનો શું મંતવ્ય છે, સાંભળો। ગર્ભાશયનો પ્રોબ્લેમ હતો। 4 તારીખ હું બતાવવા ગયો, પછી બતાવી અને બતાવવા ક્યાં આગળ ગયા? વડનગર દ્રષ્ટિ હોસ્પિટલ બતાવવા ગયો એટલે ત્યાં આગળ બતાવીને મને ડૉક્ટરે એ દિવસ પાછો ઘરે મોકલ્યો। 5 તારીખ જવાનું કીધું ઓપરેશન માટે। 5 તારીખ હું ગયો ત્યાં આગળ, એટલે ત્યાં જઈને ડૉક્ટર સાહેબને વાત કરી એટલે એમણે મને બ્લડ લેવા મોકલ્યો વિસનગર। બ્લડ લેવા માટે હું ગયો, એટલે બ્લડ લઈને આવવાની થોડી વાર હતી, ત્યાં મારા ત્યાંથી ફોન આવ્યો એમનો કે કેટલી વાર? મેં કીધું કોનો ફોન આવ્યો? મારી વાઈફને ફોન કર્યો હતો। એને પૂછ્યું કેટલી વાર છે આવવાની? મેં એને કીધું અડધો કલાક જેવું લાગશે મારે। મને ત્યાંથી આવતા તો ડૉક્ટરે ઓપરેશન પર લઈ લીધી હતી। ઓપરેશન લઈ લીધા પછી એના પછી હું થોડો મોડો આવ્યો હતો। હોસ્પિટલ પહોંચ્યા પછી મારી વાઈફનું ઓપરેશન પર લઈ ગયા। એમણે બપોર પછી 4 વાગે ઓપરેશન કરવાનું કીધું હતું, પણ 12 વાગે એવા ઓપરેશન પર લઈ લીધા હતા। આટલું ઝડપી ઓપરેશન કરી દેવાનું કારણ? એમણે એમ કીધું હું ફ્રી હતો એટલે ઓપરેશન કરી દીધું। ડોક્ટરે ફ્રી હોવાનો સમયનો ઉપયોગ કરી લીધો। હા, પછી આગળ પછી ઓપરેશન પૂરું થયું એના બીજા નાઇટ તો રાખે પછી બીજા દિવસ સવારે બ્લડની બોટલ ચડાવી। એ બ્લડની બોટલ પૂરી થયા પછી 2-3 વાગતાને એવો પ્રોબ્લેમ થયો હતો। શું તકલીફ થઈ હતી? તકલીફમાં એવું થયું કે એણે એમ જ કીધું કે પેટમાં બળતરા થાય છે। હા, પછી એવું કીધું એટલે મેં ડૉક્ટરને બોલાયા, એટલે એમને તપાસ કરીને સીધું કીધું કે અહીંથી વિસનગર લઈ જાઓ। વિસનગર લઈ જવાનું કારણ? એવું કારણ તકલીફ પ્રોબ્લેમ થયો પેટનો કે બળતા બળે એ કીધું કે વિસનગર લઈ જાઓ। પછી વિસનગર લઈ ગયા? હા, વિસનગર લઈ ગયા। વિસનગર કઈ જગ્યાએ લઈ ગયા? વિસનગર ઉત્કર્ષ હોસ્પિટલ। તો હોસ્પિટલ સુધી પહોંચ્યા હતા ખરા? ના, નહોતા પહોંચ્યા ત્યાં। પહેલાં અલગ હોસ્પિટલોમાં જે રિપોર્ટો કરાયા એ રિપોર્ટોમાં કોઈ જગ્યાએ ગાંઠ આવી નથી, અને દ્રષ્ટિ હોસ્પિટલમાં ઓપરેશન કર્યું એટલે ડૉક્ટરને 100 ગ્રામ જેવી અંદરથી ગાંઠ કાપીને અમને લોકોને બતાવેલી। કેટલા સમય પહેલા આગળના રિપોર્ટ કરેલા છે? લગભગ 1 મહિનાની અંદર બધા રિપોર્ટો ખેરાલુ વિસનગર આપણે કરાયેલા છે। એની અંદર ગાંઠ આવી એમાં નથી? બિલકુલ કોઈ રિપોર્ટમાં ગાંઠ આવી નથી। આ ડોક્ટરની તપાસ જે થઈ એની અંદર એમણે ગાંઠ કાઢીને એમને બતાવી? કોથળીનું ઓપરેશન કર્યા પછી બહાર એ લોકો નીકળ્યા એટલે એમને ગાંઠ બતાવી કે જો અંદરથી ગાંઠ નીકળેલી છે। મહિલાના પરિવારજનોએ આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીને ફરિયાદ કરી છે। જિલ્લા આરોગ્ય સમિતિના ચેરપર્સન ડોક્ટર ગોપીબેન પટેલ અને ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને આ મામલે તપાસ બાદ ડોક્ટર સામે કાર્યવાહી થશે તેવું ડોક્ટર કહી રહ્યા છે। ત્યારે ગોપી પટેલ, જે ડોક્ટર ગોપી પટેલ છે, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરપર્સન, શું કહી રહ્યા છે, સાંભળો। હા, એટલે એ ઘટના સાચી છે કે એક દર્દી છે જેનું કોથળીનું ઓપરેશન થયા પછી બીજા દિવસે એમનું મૃત્યુ થયું છે, અને એના માટે ગઈકાલે અમારી ઉપર CDHO દ્વારા કાગળ આપવામાં આવેલો છે, અને એના અનુસંધાને આજે મેં મારી ટીમ મોકલી છે તપાસ અર્થે અને CEAના રજિસ્ટ્રેશન અર્થે
એ લોકો તપાસ કરીને આવશે, પછી અમને એના વિશે વિસ્તૃતમાં ખબર પડશે. જો આ ડોક્ટરે ઓપરેશન કર્યું હોય મેમ તો શું કહી શકાય? અત્યારે તો આપણને ખબર નથી કે કોણે ઓપરેશન કર્યું છે અને એમની ડિગ્રી શું છે. એટલે અમારા અધિકારીઓ જે આજે ગયા છે એ લોકોની વિઝિટ પછી જ આપણને ખબર પડશે કે ઓપરેશન કરનાર ડૉક્ટર ક્વોલિફાઈડ ડૉક્ટર હતા કે નહીં અને એમની શું ડિગ્રી છે અને તે આ ઓપરેશન કરી શકે કે ના કરી શકે. અને ગાયનેક ન હોય અને સર્જન હોય તો ઓપરેશન કર્યું હોય તો કાયદાકીય દ્રષ્ટિએ તે માન્ય ગણાય? સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે ગાયનેકોલોજિસ્ટ હોય તે જ કોથળીના ઓપરેશન કરી શકે. જણાશે તો અમે એનો ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ ઓથોરિટીને અહેવાલ લખીને મોકલી આપીશું. તમે આમાં શું કાર્યવાહી? એમાં અમારે સરકારને રજૂઆત કરવાની રહેતી હોય છે કે આ કેસમાં આવી રીતનું છે, જો એમાં વિસંગતતા જણાય તો એનો અહેવાલ લખીને અમારે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ ઓથોરિટીને મોકલવાનો થાય છે અને સરકારશ્રીને પણ મોકલવાનો થાય છે અને આગળની કાર્યવાહી સરકારશ્રી લેવલથી થતી હોય છે. તપાસમાં ગયેલી ટીમને મેમ એને હોસ્પિટલના નામમાં પણ કેટલીક વિસંગતતાઓ જોવા મળી છે, તો આ વિસંગતતા કયા પ્રકારની છે? અમને જ્યારે કાગળ આપવામાં આવ્યો ત્યારે દ્રષ્ટિ હોસ્પિટલ નામ લખેલું છે, જ્યારે એ લોકોએ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં દ્રષ્ટિ મેડિકલ અને સર્જિકલ હોસ્પિટલ તે રીતનું એમનું પહેલું ફોર્મ ભરેલું હતું, એમાં એ રીતનું નામ આપવામાં આવ્યું હતું અને એમાં પણ અમે એમને ક્વેરી લખીને આપેલી છે, જે ક્વેરી આજ દિન સુધી સોલ્વ કરીને આપવામાં આવેલી નથી. આવા ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મહિલાઓ ઉપર જે રીતના ગર્ભાશયના ઓપરેશન થઈ રહ્યા છે ને તેના કારણે તેમનું મૃત્યુ થઈ રહ્યું છે, તેવો આ બીજો કિસ્સો સામે આવ્યો છે. આવા ઘણા કિસ્સાઓ ગઈકાલની જે ન્યૂઝ હતી તેમાં આવ્યા. ખેડામાં એવું કહેવામાં આવ્યું કે આવા કિસ્સાઓ પહેલાં પણ બની ચૂક્યા છે, પરંતુ તેને દબાવી દેવામાં આવ્યા છે. ત્યારે આવા ઘણા કિસ્સાઓ ગુજરાતમાં હશે જેને હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા દબાવી દેવામાં આવ્યા હશે, પરંતુ જ્યારે કોઈ ડૉક્ટર સર્જન છે તો એ ગાયનેકોલોજિસ્ટની જવાબદારી કેમ સંભાળે છે? નિયમ પ્રમાણે આ વસ્તુ કરવામાં નથી આવતી. સર્જન દ્વારા ગાયનેક જે ઓપરેશન છે તે કરવામાં ન આવે તો પણ કઈ જવાબદારીથી અને કોના આદેશથી આ ડૉક્ટર દ્વારા સર્જરી કરવામાં આવી અને જે બ્લડિંગ વધારે થયું તેના કારણે આ મહિલાનું મોત થયું છે તેવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે આગળ જે આરોગ્ય તંત્ર છે તેમના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે અને તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે અમે તમને અપડેટ કરતા રહીશું. નમસ્કાર, જોતા રહો Live 24 ન્યૂઝ.